હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી તો ટેટ ટાટને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો, વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો। તો આજે આપણે માહિતી મેળવીશું તારીખ 7/1/2025 સુધીની ટેટ ટાટની તમામ અપડેટ। તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે ટેટ ટાટને લગતી જે પણ અપડેટ છે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। તો સૌથી પહેલી અપડેટ છે ટાટ પીએમએલ આ વીકમાં જાહેર થઈ શકે છે। તો ટાટનું પીએમએલ આ વીકની અંદર આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, કારણ કે એક મહિના અગાઉ ટાટનું જનરલ મેરિટ લિસ્ટ આવી ગયેલું હતું। હવે આ મહિનો પૂરો થવા આવ્યો 7 તારીખે, તો તેનું પીએમએલ આ વીકની અંદર એટલે કે રવિવાર સુધીની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિદ્યા સહાયક ફિમેલ જાન્યુઆરી લાસ્ટ વીકમાં જાહેર થઈ શકે છે, એટલે કે વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાન્યુઆરીના એન્ડ સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। સાથે સાથે ટાટ પીએમએલ આવી જશે તો તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ જશે। ત્યારબાદ વિદ્યા સહાયકનું પીએમએલ પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદનો પ્રશ્ન છે શું જગ્યામાં વધારો થઈ શકે છે? તો હા મિત્રો, જેટલા પણ તમારા પ્રયત્નો હશે તેટલી જગ્યામાં વધારો થઈ શકે છે। અત્યારે ટેટ 1ની અંદર તો 1000થી 1500 જગ્યા વધવાની જ છે। સાથે સાથે જો તમારા પ્રયત્નો હશે તો ટેટ 2ની અંદર, ટાટ એચએસની અંદર, ટાટ એસની અંદર પણ જગ્યા વધારો થઈ શકે છે, કારણ કે બદલી પણ થઈ છે, સાથે સાથે જૂના શિક્ષકોની ભરતી પણ થઈ છે। તો જેટલી પણ જગ્યાઓ ખાલી પડી છે તેના સામે ભરતીમાં વધારો થવો ચોક્કસ શક્ય છે, પરંતુ તેના માટે દરેક મિત્રોએ ભેગા મળીને સતત આવેદનપત્ર શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને તમારા જિલ્લાના કલેક્ટરશ્રીઓને આપતા રહેવું પડશે। તો ચોક્કસ જગ્યામાં વધારો થશે, જેના કારણે ઓછામાં ઓછા મેરિટવાળાનો વારો આવી શકે છે। ત્યારબાદ છે કે આગામી 10 જાન્યુઆરી સુધી વિદ્યા સહાયક પીએમએલ અને શિક્ષણ સહાયક પીએમએલ 1 જાહેર નહીં થાય તો ગાંધીનગરમાં સૂતેલા તંત્રને ફરી જગાડવા ટેટ ટાટ ઉમેદવારો સજ્જ થયા છે, કારણ કે ભરતી પ્રક્રિયા બહુ ધીમી ચાલી રહી છે। તો દરેક ટેટ ટાટ પાસ ઉમેદવારોને આશા છે કે જલ્દીમાં જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને જલ્દીમાં જલ્દી તેમને ઓર્ડર મળે, પરંતુ આ ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે દરેક ઉમેદવાર ફરીથી ગાંધીનગરમાં ભેગા થવાના છે અને 10 જાન્યુઆરી સુધી જો પીએમએલ આવી નથી જાય તો જેના કારણે દરેક ઉમેદવાર ફરીથી ગાંધીનગરની અંદર હલ્લાબોલ કરવાના છે। તો 10 જાન્યુઆરી સુધી લગભગ તો પીએમએલ આવી જ જશે, આવી કોઈ આપણે કાર્ય કરવાની જરૂર નહીં પડે, પરંતુ જો નથી આવતું તો દરેક મિત્રો એક તો પીએમએલમાં લાવવા માટે અને સાથે સાથે જગ્યા વધારવા માટે ચોક્કસ આંદોલન કરવું પડશે। ત્યારબાદ જાણવા મળ્યું કે સંતરામપુરની અંદર શિક્ષણ મંત્રી આવેલા હતા। સંતરામપુરમાં ટેટ 1 ઉમેદવારોએ જગ્યા વધારા મુદ્દે શિક્ષણ મંત્રીને આવેદન આપ્યું છે। ટેટ 1ની અંદર તો પૂરજોશમાં કામ થઈ રહેલું છે, ટેટ 1ની અંદર તો જગ્યા વધવાની જ છે। તો આવા જ પ્રયત્નો ટેટ 2વાળાએ, ટાટ એસવાળાએ અને ટાટ એચએસવાળાએ પ્રયત્ન કરવા જોઈએ, જેથી પણ જેટલી પણ જગ્યામાં વધારો થાય છે તો દરેક ઉમેદવારને તેનાથી ફાયદો થવાનો જ છે। જો મેરિટ ઉપર લોકો લાગી જશે તો નીચે મેરિટ ડાઉન જશે, તો જેમાં પણ જેટલો પણ વધારો થાય તેથી દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે। તો ટેટ 1વાળા મિત્રો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે, સતત આવેદનપત્ર આપી રહ્યા છે, તેથી ટેટ 1ના જેટલા પણ મિત્રોએ ફોર્મ ભરેલું છે 9372 એ દરેક મિત્રો આ ભરતીની અંદર જો 1000-2000 જગ્યા વધે છે તો દરેક મિત્રો લાગી જ જવાના છે। ત્યારબાદ છે જગ્યા વધારા બાબતે ટેટ 1 ઉમેદવારો લડી લેવાના મૂડમાં, એટલે કે 9/1/25ના રોજ ફરી થશે ગાંધીનગરમાં માંગણી। તો ટેટ 1 ઉમેદવારો સતત ને સતત આવેદનપત્ર આપતા હોય છે, સતત ને સતત ગાંધીનગર જતા હોય છે, જેના કારણે તેમની જગ્યામાં 1000થી 1500 તો વધવાની જ છે, પરંતુ સરકારની જો આ રીતે આવેદનપત્ર આપતા રહેશે તો બીજી 501 જગ્યા પણ વધી શકે છે। તેથી ટેટ 1ની અંદર જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તે દરેક ઉમેદવારો આની અંદર લાગી જવાના છે। ત્યારબાદ છે અનુદાનિત પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયક માટે શાળા પસંદગીનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે। આ સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। તો જે પણ લોકોએ અનુદાનિત પ્રાથમિક શાળા માટે જ્ઞાન સહાયક માટે એપ્લાય કરેલું છે તે દરેક મિત્રોને જણાવવામાં આવે છે કે આવતા સપ્તાહની અંદર તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આવી શકે છે। તો મિત્રો, આ હતી ટેટ ટાટની અપડેટ,
જે તમારા સુધી પહોંચાડવામાં આવી કે ટાટ PML આ વીકમાં જાહેર થાય, જગ્યામાં પણ વધારો થઈ શકે, પરંતુ આપણા દરેકના પ્રયત્નો હોવા જોઈએ. જો PML નથી આવતું તો ફરીથી ગાંધીનગરમાં લોકો ભેગા થવાના છે. ટેટ 1 ઉમેદવારો સતત ને સતત આવેદનપત્ર આપતા હોય છે, જેથી કરીને તેમની જગ્યામાં વધારો થવાનો છે. જો મિત્રો તમારે ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ જોઈતી હોય, ટેટ ટાટ તૈયારીને લગતી કોઈ માહિતી મેળવવી હોય તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી વધુમાં વધુ મિત્રો સુધી ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ માહિતી હોય તો તમે સુધી પહોંચી જાય. તો અત્યારે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. તો આ હતી 7/1/2025 સુધીની વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીને લગતી તમામ અપડેટ. તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આગળની કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે, જેથી કરીને તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.